બેસ્ટ ઓફ લક. આજ જો અત્યારમાં પીવીને કેળા ખુલ્લા કરી નાખ્યા. કાંઈ ઘણા લોકો એમ કહે છે કે તમારા ઘરને રિનોવેશનની જરૂર છે, કરાવું. જો કુકિંગ વિડીયો બની ગયો છે, 3 ટાઈપના નાસ્તા બનાવ્યા છે. જો એક્ઝામ માટે તૈયાર થઈ ગઈ છે. કેવિનને તો આજે રજા છે ને એને પપ્પા જાય છે. બેસ્ટ ઓફ લક. બાય. બેસ્ટ ઓફ લક. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો. આજ જો અત્યારમાં પીવીને કેળા ખુલ્લા કરી નાખ્યા. કાલ બહુ જ વરસાદ હતો, જોરદાર. બપોરે એવો વરસાદ આવ્યો ને કે ચોમાસામાં ન હોય. હવે ચોમાસું પૂરું થઈ ગયું તોય આવ્યો. આખું કપડું પલળી ગયું તો ખુલ્લા કરી નાખ્યા. જેની કે એક્ઝામ દેવાની કેવીને આજે રજા છે. અને કાલે તો છે ને વિડીયો શૂટ નહોતો કર્યો, પણ આપણે ક્રાફ્ટનો વિડીયો બનાવ્યો હતો ને એટલે મેં તું એક દિવસ વિડીયો શૂટ કરવાનું બંધ કરી નાખું. અને ઘર સાફ કર્યું તો 2 રૂમ કરી નાખ્યા અને ગેલેરી કરી નાખી. અને હવે કિચન અને એક રૂમ હજી બાકી રહ્યો છે, કેમ કે એક દિવસમાં તો બધું ભેગું ન થાય. એટલે ઘણું બધું કાલે પતાવી દીધું અને હવે થોડુંક હજી બાકી છે. તો એ આજે તો નહીં થાય, કેમ કે આજે હવે મારે વિડીયોનું કામ કરવાનું છે. એક બે નવા વિડીયો બનાવવા છે કુકિંગ ચેનલ માટે, તો એમાં ટાઈમ આપવો પડશે મારે. એટલે આજ તો નહીં થાય ને આજે કોઈ ઘરે નથી. કેવીનને તો વાંચવાનું છે. કાલ તો બધાએ ઘરે હતા ને તો બધાએ થઈને કરી નાખ્યું થોડું. એટલે હવે કેવીનને પરમ દિવસે પરીક્ષા પૂરી થાય છે ને પછી હું કેવીન કરશું થોડું. હવે કાંઈ બાકી નથી, બહુ ઓછું છે, થોડુંક જ તો કરી નાખશું. અને અત્યારે તો હવે ચા નાસ્તો કરશું. જેની પપ્પા ગયા છે તો હું કેવી બે ચા નાસ્તો કરતો ને આવશે. ઘણું બધું રૂમમાંથી જે કાંઈ બધું કાઢવું હતું એ કાઢી નાખ્યું, ઓછું કરી નાખ્યું. શોકેસ ને બધુંય થઈ ગયું. અહીંયા આ ખૂણામાં છે ને ભેજના કારણે કલર બહુ જ ઉખડી ગયો છે. તો કેવીન કે એક રૂમમાં આપણે કરાવી લેવી. આખામાં એટલે નથી કરાવતા હજી કાંઈ. ઘણા લોકો એમ કહે છે કે તમારા ઘરને રિનોવેશનની જરૂર છે, કરાવું. પણ અમારે વિચારીને કરાવવાનું છે કે કઈ રીતનું કરવું અમારે. એટલે અમે રાહ જોઈ રહ્યા છીએ. અને પાછું કેવિન 12મામાં છે તો અત્યારે બધું કાઢવીને એટલે ડિસ્ટર્બ થાય. એટલે અમે વિચારીને કરવા માંગવી છીએ કે કેવો પ્લાન, શું કરવું. ઘણા બધા ફેરફાર કરવા છે એટલે નથી કરતા. પણ આનો કલર બહુ જ ઉખડી ગયો છે ને તો કેવિન કે એક રૂમમાં આપણે કરાવી લેવી. કે કાલે ભાઈને બોલાવ્યા હતા પણ હજી અમે નક્કી નથી કરી શકતા કે કેવો કલર કરવો, ચેન્જ કરવો છે એક રૂમમાં. લાઇટ લાગે ને એટલે આજે આવશે પાછા ને વિચારી અને પછી એક રૂમમાં ખાલી કરાવી નાખવી એટલું વિચાર્યું છે. અને હાલો હવે ચા નાસ્તો બનાવું, ચા નાસ્તો કરી લઈએ. હાલો ચા નાસ્તો કરવા. ચા નાસ્તો બની ગયો. હું કેવીને છે બે માટે દૂધ, ચા અને રોટલી. હાલો ચા નાસ્તો કરવાનો પછી લાગી જાય ફટાફટ કામ કરવા. આજે જેટલું થશે એટલું તો કરતી જ જઈશ, પણ પહેલાં મારે કુકિંગ વિડીયોની થઈ જશે ને પછી હાલો ચા નાસ્તો કરવા. તો બધું કામ પતી ગયું અને હવે કરવી છે રસોઈ. તો રસોઈમાં તો અત્યારે ગુવાર બટેટાનું શાક કરવું છે, રોટલી કરી નાખશું અને બાજરીનો રોટલો બનાવવો છે એકાદો.
તો હાલો ફટાફટ રસોઈ કરવી, કેમ કે વિડીયો એડિટ કરતી થઈ ગઈ છે. અને બપોરે પછી વિડીયો શૂટ કરાણો જ નહીં, કેમ કે બપોરે ઓલા કલરવાળા ભાઈ આવ્યા હતા, કાલે કહીને ગયા હતા આપીને બધું કે તમે આમાંથી કલર તમે પસંદ કરી લો, તમારે કયો કરવો છે. અમે કીધું થોડુંક વિચારીને કરવી કે અમારે કયો કરાવવો, એટલે પછી વિચારીને નક્કી કર્યો. અને ભાઈ આવ્યા તો કહી દીધું કે આ કરવો છે. તો એટલે એમાં બહુ મોડું થયું, બધા એની પસંદ થોડીક અલગ થતી હતી, એટલે વિચાર્યું. કાલે પાછો અલગ પસંદ કર્યો હતો. એ ભાઈ કંઈક અલગ જ કલર કહેતા કે અત્યારે આ જ ચાલે છે, બધા આ જ કરાવે છે. તો અમને પહેલાં એને બીજો ગમતો હતો, બીજો નક્કી કર્યો હતો. પછી પાછા આજે પાછું જોયું દિવસના, તો કીધું નહીં આપણે બરાબર રહેશે, એટલે પછી પસંદ કરી લીધો છે. અને 1-2 દિવસ એ ભાઈ કે બીજાનું કામ છે એ પતી જાય પછી આપણે ચાલુ કરી દઈએ, તો એ કરવાનું છે. અને પાછો હમણાં જો વરસાદે આવી ગયો, થોડોક કપડાં સૂકવવાનું બાકી હતા ને તો કપડાં ઘરમાં સૂકવવા પડ્યા ને. અત્યારે તો જોરદાર અંધારું છે, એવું અંધારું છે ને આમાં દેખાતું નથી, દેખાતું હશે કદાચ, પણ એવું અંધારું છે ને કે વરસાદ આવશે તો તૂટી જ પડવાનો છે. કાલે એવું થયું હતું બપોરના ટાઈમે, એવો વરસાદ આવ્યો, એવો આવ્યો, મોટા મોટા છાંટા, અને એટલો સ્પીડમાં વરસાદ, ઘડીકમાં તો આ ક્યારા છે ને આખા છલકાઈને પાણી બહાર જાય, એટલો વરસાદ આવ્યો હતો. અને કેવીન અત્યારે તો મેં ખુલ્લો છે તો દળવા, જો જલ્દી આવી જાય તો સારું, ને બિચારો કલર તે પાછો. હવે બનાવે છે અત્યારે મારે એક કુકિંગ વિડીયો, દિવાળી માટેનો નાસ્તો બનાવવો છે, એનો વિડીયો કરવો છે. તો આ તો વરસાદે અંધારો છે, લાઇટ વાઇટ જાય નહીં તો સારું. ચાલો અત્યારે હવે ફટાફટ પહેલાં તો વિડીયો બનાવું અને પછી બનાવી લઈશ ને એટલે બતાવીશ. આપણે કાલે શુભ લાભનો વિડીયો બનાવ્યો હતો, એ આજે અપલોડ કર્યો હતો અને બધાને પસંદ આવ્યું, બધાને થેન્ક યુ. અને કુકિંગ ચેનલમાં જોજો આપણે મીઠાઈના વિડીયો મૂક્યા છે ને, હવે ફરસાણના કરું છું. અને હજી 1-2 મીઠાઈના કરવા છે. ટાઈમ કેવો કરી છે, કેમ કે આ ભાઈ કલર કરવા આવશે ને પછી તો કાંઈ થશે નહીં એવું લાગે છે. તો અત્યારે આજે જેટલું થાય એટલું કરીએ. જો કુકિંગ વિડીયો બની ગયો છે, 3 ટાઈપના નાસ્તા બનાવ્યા છે. એક તો આ જો કાજુ નમકીન બનાવ્યા છે, બહુ ટેસ્ટી લાગે છે, અને નાના બાળકોને મજા આવે એવું. અને આ છે ફરસી પૂરી. 3 ટાઈપના નાસ્તાનો વિડીયો આપણે બનાવ્યો, ઝડપથી બની જાય એવું. અને સાથે રસોઈ કરતી જતી હતી, એક બાજુ આ ફ્રાય થતો હોય ને એટલી વારમાં પાછો રસોઈની તૈયારી કરતી હતી. ખીચડી મૂકી અને લોટ બાંધીને મૂક્યો છે, તો રોટલી કરવાની છે. અને ગુવારનું શાક પડ્યું છે, થોડુંક ચટણી છે, અને આ પૂરી ને એવું તો ક્યારું ખાય છે બધાય. એટલે કેવીને કંઈક શાક કાંઈ બનાવતી નહીં, કઢી કેવું ને તમને એ તો રીંગણાનું શાક કરું તો કે ના, તો શાક નથી કરતી. હા બધું જો હજી તો નાસ્તો ફક્ત બધાય થાકી લાગ્યો. એનો છે મસાલો છાંટ્યો છે ને જે આ નમકવાળામાં, એનો મસાલો જેટલો ટેસ્ટી બનાવ્યો છે ને કે મજા જ આવી જાય. વરસાદ ક્યારનો અંધારો આવતો નથી, એક તો ગરમી એવી છે, થોડા થોડા ઝીણા ઝીણા છાંટા આવીને પલાળીને વહી જાય છે. વીજળી એવી થતી હતી પાછી,
હાલો ખીચડી તો બની ગઈ છે અને થોડીક રોટલી બનાવી નાખું પછી જમી લઈએ. જમીને ફ્રી થઈ ગયા. ઓલા રૂમમાં ચાલે છે મસ્તી મજાક. જેને જ સુઈ ગઈ પણ કેવિન ને પપ્પા. અને આજે આપણે એક સબસ્ક્રાઈબર છે બોમ્બેથી રાકેશભાઈ ગાંગાણી. એમની કમેન્ટ હતી ઇન્સ્ટાગ્રામમાં કે તમારો વિડીયો કેમ રોજે નથી આવતો, કે મારા મમ્મી તમારો વિડીયો રોજે જોવે જ છે અને અમને બહુ મજા આવે છે, તો તમે રોજે વિડીયો મૂકો. તો રાકેશભાઈ, મારો વિડીયો રોજે આવે જ છે. કદાચ તમે બેલ આઇકોન નહીં તમે દબાવેલું હોય ને, એટલે નોટિફિકેશન કદાચ તમને નહીં મળતા હોય એવું હશે, તો બેલ આઇકોન દબાવી દેજો એટલે તમને રોજે મારો વિડીયો જોવા મળશે. રોજે મારો વિડીયો આવે જ તે. ક્યારેક એવું થાય કે હાલો બહાર ગામ ગયા કે કોઈ ગેસ્ટ આવી ગયા હોય ઘરે અને વિડીયોનું કામ ન થયું હોય તો જ મારો વિડીયો ન આવે, બાકી રોજે વિડીયો આવે જ છે. અને રાકેશભાઈના મમ્મીનું નામ છે ગોદાવરીબેન ગાંગાણી. તો રોજે વિડીયો જોવે છે, મજા આવે છે. તો થેન્ક યુ ગોદાવરીબેન. અને કહે છે કે પહેલાં અમે રાજકોટમાં જ રહેતા હતા, તો આવજો રાજકોટ હવે અમારા ઘરે. અત્યારે ખબર નહીં કોઈ એમનો રહેતો હોય કે ન રહેતો હોય, પણ હું એમ કહું છું કે મારા ઘરે આવજો. અને ચાલો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ. આજે તે આખો દિવસ બહુ કામ રહ્યું ને, હજી તો કાલે મારે 2-3 વિડીયો બનાવવાના છે, તો એ બનાવીશ. અને પછી થોડું ઘણું હજી રૂમ સાફ કરવાના ને એવું બાકી છે. અને આ રૂમનો તો મેં કીધું કલર કરવાનો છે. એ ભાઈ કહેતા હતા કાલથી અમે થોડું ચાલુ કરી દઈશું, આ થોડુંક ઉખાડવું પડે અને પછી થાય એની ઉપર કલર. તો કીધું સારું. અને બધું રૂમ ને બધું ધોવાનું હતું, એ તો હવે ન થાય, કેમ કે એ કલર ને બધું ઉખાડશે ને એટલે બહુ ખરશે. તો એ બધું કામ પતાવી દેશે ને પછી જ થશે એ. એટલે જેટલું થાય એટલું કરીશું, નહીં થાય તો બાકી રાખશું, બીજું તો શું થશે. ચાલો આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીએ. કાલે મળીશું. બાય, ગુડ નાઇટ.